ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે કેટલીક ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો હતો. જેમ કે છેલ્લે આપણે શીખી ગયા એ મુજબ આપણે વાત કરી હતી દળ અને વજનની. દળ એ SI એકમ પદ્ધતિમાં આવે. આ ઉપરાંત આપણે વાત કરી હતી બીજી એક સાધિત અથવા ઉપજાવેલ ભૌતિક રાશિ કદની. આજના લેક્ચરમાં પણ આપણે એવી જ કેટલીક ભૌતિક રાશિનો અભ્યાસ કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ધ્યાન આપજો. બરાબર, વાત કરીએ આપણે સાધિત અથવા ઉપજાવેલ ભૌતિક રાશિમાં. તો આજે આપણે અભ્યાસ કરીશું ત્રીજા નંબરની ભૌતિક રાશિ. છેલ્લે આપણે શરૂઆતમાં દળ અને ત્યાર પછી કદનો અભ્યાસ કર્યો તો આજે આપણે જોઈશું ઘનતા. ઘનતાને ડી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જે એના અંગ્રેજી શબ્દ ડેન્સિટી ના પ્રથમ અક્ષર પરથી એને દર્શાવવાની સંજ્ઞા ડી લેવામાં આવે છે. આ ઘનતાના સૂત્રની વાત કરીએ તો સૌ પહેલા ઘનતા એ કેવી ભૌતિક રાશિ છે? તો ઘનતા એ SI એકમના ટેબલમાં 7 પાયાની ભૌતિક રાશિઓમાં આવતી ન હતી. એટલા માટે ઘનતા એ મૂળભૂત ભૌતિક રાશિ ના કહેવાય. ઘનતા એ મૂળભૂત ભૌતિક રાશિ નથી, કારણ કે SI એકમના ટેબલમાં આવતી નથી. તો જે મૂળભૂત ભૌતિક રાશિ ના હોય એ કેવી રાશિ હોય? એ સાધિત અથવા ઉપજાવેલ ભૌતિક રાશિ છે. માટે ઘનતા એ સાધિત અથવા તો ઉપજાવેલ ભૌતિક રાશિ થશે. હવે વાત કરીએ આપણે ઘનતાના એકમની. તો ઘનતા એ સાધિત અથવા ઉપજાવેલ ભૌતિક રાશિ છે, એટલે એના સૂત્ર પરથી આપણે એનો સાધિત અથવા ઉપજાવેલ એકમ મેળવી શકીએ. ઘનતાનું સૂત્ર આ પ્રમાણે થાય. ઘનતા તમે શીખી ગયા છો એ પ્રમાણે ઘનતાનું સૂત્ર થાય ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે દળ એ SI એકમના ટેબલમાં આવે, જે પાયાની ભૌતિક રાશિ. આના પરથી આપણે ઘનતાનો એકમ મેળવવો છે, તો આ સૂત્ર પરથી ઘનતાનો એકમ મેળવવા માટે ઘનતાનો ઉપજાવેલ એકમ અથવા સાધિત એકમ મેળવીએ, જે ઉપરના સૂત્ર પરથી મેળવીશું. તો એ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. ઘનતાનું જે સૂત્ર હતું એમાં દળ જે અંશમાં છે એનો એકમ થશે, દળનો એકમ થશે કિલોગ્રામ. SI એકમ, દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. જ્યારે કદ, આની આગળના લેક્ચરમાં આપણે કદ ભૌતિક રાશિ તરીકે શીખી ગયા. કોઈ પણ પદાર્થનું કદ અથવા ઘનફળ એટલે એ લંબાઈનો 3 વખત ગુણાકાર એવું કહી શકાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેયના એકમો એક સરખા જ થશે. તો કદ એ લંબાઈનો ઘન દર્શાવે, એટલે આપણે એના એકમ તરીકે લખીએ તો કિલોગ્રામ, એને સંજ્ઞા સ્વરૂપે લખીએ કેજી. લંબાઈ હોય, પહોળાઈ હોય કે ઊંચાઈ હોય, એનો એકમ થશે મીટર. જેના પરથી ઘનતાનો ઉપજાવેલો એકમની વાત કરીએ. લંબાઈનો એકમ થાય મીટર, પણ કદમાં લંબાઈ દર્શાવતું પદ 3 વાર છે, તો એનો પણ ઘન થશે, એટલે એકમ થશે કેજી પ્રતિ મીટર ઘન. તો આ પ્રમાણે લખી શકીએ આપણે. ઘનતાનો ઉપજાવેલ એકમ થશે કેજી, સ્મોલ કે સ્મોલ જી અપોન m ક્યુબ. અથવા આને લખી શકાય કિલોગ્રામ. મીટર ઉપર જશે તો ઘાત ઋણ થઈ જશે, એટલે મીટર રેઝ ટુ -3. તો આ ઘનતાનો ઉપજાવેલ એકમ થશે કિલોગ્રામ પ્રતિ
મીટર ઘન અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -3. તો આ ઘનતાનો એકમની વાત થઈ. જો આપણે નાના એકમની વાત કરીએ તો ઘનતા દર્શાવવા માટેના નાના એકમ તરીકે દળ ઘનતાના આ સૂત્ર પરથી આપણે ઘનતા દર્શાવવાનો નાનો એકમ મેળવીએ તો ઘનતાના સૂત્રમાં દળ માટે નાના એકમનો ઉપયોગ કરીએ તો દળનો નાનો એકમ છે ગ્રામ. દળનો નાનો એકમ એસઆઈ એકમ કિલોગ્રામ લીધો એ પ્રમાણે નાનો એકમ લઈએ તો દળનો નાનો એકમ છે ગ્રામ અપોન કદ જેનું લંબાઈ ઘન ઉપરથી આપણે એકમ લંબાઈ માટે મીટર મૂક્યો તો એની જગ્યાએ હવે આપણે સેન્ટીમીટર મૂકી દઈએ. લંબાઈના એકમ મીટર તરીકે મૂક્યો તો એના બદલે નાના એકમ તરીકે હવે આપણે સેન્ટીમીટર મૂકી દઈએ. અને લંબાઈનો ઘન પરથી આપણે મીટર ક્યુબ મૂક્યું હતું તો અહીંયા પણ કદ માટે લંબાઈના ઘન પરથી સેન્ટીમીટર ક્યુબ આવું થશે. હવે કદના એકમ તરીકે આપણે શીખી ગયા એ મુજબ સેમી ક્યુબ યાદ કરો. કદમાં આપણે શીખી ગયા 1 સેમી ઘન એને અંગ્રેજીમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઉપરથી 1 સીસી અથવા 1 સેમી ઘન પાસો લોડો કે સાપસીડીમાં ઉપયોગમાં લેવાતો પાસો જે 1 સેમી લંબાઈ 1 સેમી પહોળાઈ 1 સેમી ઊંચાઈ દર્શાવે એનું કદ 1 સેમી ઘન એમાં રોકાયેલી જગ્યા 1 મિલી કહેવાય. આ યાદ રાખજો, હંમેશા ચોપડીમાં લખી રાખજો. તો સેમી ઘન એનો મતલબ થાય મિલી એટલે 1 ઘન સેમી બરાબર 1 મિલી. તો અહીંયા સેમી ઘનના બદલે આપણે મિલીમાં મૂકી દઈએ તો આ એકમ થઈ જશે હવે આ પ્રમાણે ગ્રામ પ્રતિ મિલી. જેને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો ગ્રામ અને પ્રતિ મિલી આ પ્રમાણે. મિલી ઉપર જશે તો ઇન્વર્સ આ પ્રમાણે લખી શકાય. તો આ થશે ઘનતાનો નાનો એકમ. તો ઘનતા માટે આટલા મુદ્દાઓ યાદ રાખવા. ઘનતાનો એસઆઈ એકમ પૂછાય તો ઘનતાના સૂત્ર પરથી એસઆઈ એકમો મૂકીને મેળવેલો એકમ એ ઘનતાનો એસઆઈ એકમ થશે. ઘનતાનો આ જે ઉપજાવેલો એકમ છે એ થશે એનો એસઆઈ એકમ. ઘનતાનો એસઆઈ એકમ. તો યાદ રાખવું, ખૂબ સરળ ટોપિક છે. હવે આના પછી આપણે જોઈએ તાપમાન નામની ભૌતિક રાશિની વાત કરીએ. તો તાપમાનની વાત કરીએ એ પહેલા આપણે ઘનતાની વ્યાખ્યાને સમજી લઈએ. ઘનતા એના આ સૂત્ર પરથી એની વ્યાખ્યા પ્રમાણે આપી શકાય. ઘનતાની વ્યાખ્યા બરાબર ધ્યાન આપજો. ઘનતાના સૂત્ર પરથી બરાબર ધ્યાનથી સમજજો. નીચે ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. આ સૂત્રમાં જો આપણે કદનું મૂલ્ય 1 એકમ લઈ લઈએ, કદનું મૂલ્ય 1 એકમ લઈએ તો છેદમાં 1 હોય તો લખવાની જરૂર રહે નહીં. જો નીચેનું પદ 1 એકમ થઈ જાય તો દળનું જે મૂલ્ય છે એ જ શું થઈ જશે? એની ઘનતા થઈ જાય. દળનું મૂલ્ય ઘનતા ક્યારે થાય? જ્યારે કદનું મૂલ્ય એકમ થાય તો. તો આપણે 1 એકમ કદ લઈએ એમાં રહેલું દળ. દળ એટલે પદાર્થનો દ્રવ્યનો જથ્થો. દળ માટે આપણે શું શબ્દ વાપરીશું? દ્રવ્યનો જથ્થો. તો એવું કહી શકાય કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને એટલે કે દળને તે પદાર્થની ઘનતા કહે છે. બરાબર? તો વ્યાખ્યા પ્રમાણે થશે એકમ કદમાં
કદ કેવું લીધું? 1 એકમ. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થની ઘનતા કહે છે. એમસીક્યુ માટે પણ પૂછાઈ શકે કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? તો એ ઘનતા દર્શાવે છે. ઓકે, હવે ચોથા ભૌતિક રાશિના અભ્યાસ માટે આપણે તાપમાનની વાત કરીશું. બરાબર ધ્યાન આપજો. દાખલા માટે અગત્યની થિયરી કહી શકાય. વાત કરીએ આપણે ચોથી ભૌતિક રાશિ તાપમાન. SI એકમના ટેબલમાં તાપમાનનો ઉલ્લેખ થયેલો છે. 7 ભૌતિક રાશિ પૈકી એક રાશિ હતી થર્મોડાયનેમિક તાપમાન અથવા ઉષ્માગતિકીય તાપમાન. તો તાપમાન એ SI એકમના ટેબલમાં હોવાથી એ મૂળભૂત અથવા પાયાની ભૌતિક રાશિ કહેવાય. જેનું SI એકમ કેલ્વિન, જે વૈજ્ઞાનિક કેલ્વિનના નામ પરથી આપેલ હોવાથી એને દર્શાવવાની સંજ્ઞા કેપિટલ K વડે લખી શકાય. કેલ્વિન છે જેનો SI એકમ છે, યાદ રાખવાનું. તાપમાનનો SI એકમ જે કોષ્ટકમાં ઓલરેડી આપણે શીખી ગયા એ કયો છે? કેલ્વિન, જેની સંજ્ઞા છે કેપિટલ K. તાપમાન એટલે વાતાવરણમાં રહેલી ઉષ્માના જથ્થાનું સ્તર દર્શાવે. શિયાળામાં ઉષ્માનું પ્રમાણ વાતાવરણમાં ઓછું હોય એટલે તાપમાન નીચું કહેવાય. એની સાપેક્ષે ઉનાળામાં ઉષ્માનું સ્તર એટલે કે ગરમીનું પ્રમાણ વધારે છે, માટે ઉષ્માનું સ્તર વધારે છે એટલે તાપમાન ઉનાળાની અંદર વધારે હોય છે એવું આપણે જોઈએ છીએ. તાપમાન માપવા માટે ના સાધન અથવા ઉપકરણને થર્મોમીટર કહે છે. આમ થર્મોમીટર એક સાધન છે કે જેની મદદથી તાપમાનનું માપન કરી શકાય. હવે આપણે SI એકમના ટેબલમાં શીખી ગયા તે મુજબ તાપમાન એનો SI એકમ છે કેલ્વિન. પણ આ ઉપરાંત તાપમાન માપવા માટે જુદા જુદા 3 પ્રકારના એકમો કેલ્વિન અને એ ઉપરાંત બીજા 2 એમ કુલ 3 પ્રકારના એકમનો વપરાશ થાય છે. આકૃતિમાં જોઈ શકો 3 જુદા જુદા થર્મોમીટર કે જે જુદા જુદા 3 પ્રકારના એકમો પર આધારિત હોય એવા 3 થર્મોમીટર અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે. બરાબર ધ્યાન આપજો. થર્મોમીટર તો તમે જોયા જ હશે, પણ આપણે વાત કરીએ તો થર્મોમીટર 1, પહેલું થર્મોમીટર જે દર્શાવેલું છે એમાં SI એકમ કેલ્વિન આધારિત મૂલ્યો આપેલા હોય છે. બીજા થર્મોમીટરમાં તાપમાનના બીજા એકમ સેલ્સિયસ અને ત્રીજું જે છે ફેરનહીટ. આમ તાપમાનનું માપન કરવા માટે અન્ય 2 એકમો નંબર 1 કેલ્વિન તો ખરું જ, પણ એ સિવાય બીજા 2 એકમોની અંદર સેલ્સિયસ, જેને દર્શાવવા માટે ડિગ્રી સેલ્સિયસ, અને નંબર 2 બીજો એકમ થશે ફેરનહીટ, જેને પણ આ રીતે ડિગ્રી વડે દર્શાવી શકાય, ડિગ્રી ફેરનહીટ. કેલ્વિનમાં સેલ્સિયસમાં ડિગ્રી આવે, ફેરનહીટમાં ડિગ્રી આવે, પણ
કેલ્વિનમાં ડિગ્રીનો ઉલ્લેખ થતો નથી, ડિગ્રી દર્શાવાય નહીં, આ યાદ રાખો. કેલ્વિનમાં ડિગ્રી દર્શાવવામાં આવતી નથી, માત્ર ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવાય. બીજું, ત્રણેય થર્મોમીટરની વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે પહેલા થર્મોમીટર સેલ્સિયસની. તો વ્યવહારમાં મોટા ભાગે તાપમાનનું માપન, જેમ કે આપણે ઉનાળામાં કહીશું કે 40 ડિગ્રી ટેમ્પરેચર છે, તો 40 ડિગ્રી ટેમ્પરેચરનો મતલબ શું કે વાતાવરણમાં તાપમાન 40°C છે એવું આપણે કહીએ છીએ. તો સેલ્સિયસ એ વાસ્તવમાં તાપમાન માપવા માટેનો વ્યવહારિક એકમ કહી શકાય. જ્યારે કેલ્વિનની વાત કરીએ આપણે, તો કેલ્વિન જે છે એ કેલ્વિન એ SI એકમ તરીકે સ્વીકારવામાં આવેલો છે. કેલ્વિન એ SI એકમ છે. જ્યારે ફેરનહીટની વાત કરીએ, ત્રીજા એકમ ફેરનહીટ, તો ફેરનહીટમાં તાપમાનનું માપન જે છે એ ડોક્ટર જે થર્મોમીટરનો ઉપયોગ કરે તાવ માપવા માટેના, એ તાવ માપક થર્મોમીટરમાં આ ડિગ્રી ફેરનહીટ એકમનો વપરાશ થતો હોય છે. એટલે આને આપણે કહીશું ડોક્ટરનું તાવ માપક થર્મોમીટર. તો પ્રશ્ન પૂછાય એમસીક્યુ તરીકે કે તાવ માપક થર્મોમીટરમાં કયા એકમનો ઉપયોગ કરવામાં આવે છે? તો તાવ માપક અથવા ડોક્ટરના થર્મોમીટરમાં ફેરનહીટ એકમનો વપરાશ થાય છે. વ્યવહારિક એકમમાં ડિગ્રી સેલ્સિયસ મોટા ભાગે વપરાય છે, જ્યારે SI એકમ તરીકે કેલ્વિનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણેય થર્મોમીટરમાં દર્શાવેલા તાપમાનની વાત કરીએ તો ડિગ્રી સેલ્સિયસમાં જે વ્યવહારિક એકમમાં દર્શાવેલું થર્મોમીટર છે એમાં સૌથી નીચું તાપમાન દર્શાવેલું છે 0°C. 0°C એ પાણીનું ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ ટેમ્પરેચર ઓફ વોટર અથવા બરફનું ગલન બિંદુ છે. પાણીનું ઠાર બિંદુ અથવા બરફનું ગલન બિંદુ જે 0°C છે ત્યાંથી તાપમાનની શરૂઆત થાય છે, જેનું ફેરનહીટમાં મૂલ્ય થશે 32°F. જ્યારે આ જ મૂલ્ય ડિગ્રી સેલ્સિયસના 0 મૂલ્ય, એનું કેલ્વિન મૂલ્ય થશે 273.15. આમ દરેકનું તાપમાન જે શરૂઆત થાય એ પાણીનું ઠાર બિંદુથી એટલે કે 0°C અને એને અનુરૂપ મળતા ડિગ્રી ફેરનહીટ અથવા કેલ્વિન મૂલ્યથી તાપમાન માપવા માટે થર્મોમીટરમાં શરૂઆત થાય. ત્યાર પછી બીજું જે તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં 25°C એ ઓરડાનું તાપમાન છે. જે ઓરડાના તાપમાનનું ડિગ્રી ફેરનહીટમાં મૂલ્ય 77, જ્યારે કેલ્વિનમાં 298.15 કેલ્વિન થાય. ત્યાર પછી માનવ શરીરનું તાપમાન જે છે 37°C, જેને કેલ્વિનમાં 310.15 કેલ્વિન, અને આ માનવ શરીરનું તાપમાન ડિગ્રી ફેરનહીટમાં 98.6°F થશે. જ્યારે સૌથી છેલ્લા તાપમાનની વાત કરીએ થર્મોમીટરમાં સૌથી ઉપરનું તાપમાન, તો સેલ્સિયસમાં 0 થી શરૂ કરી છેલ્લું તાપમાન જે 100°C છે. આ 100°C એટલે પાણીનું ઉત્કલન બિંદુ, બોઇલિંગ ટેમ્પરેચર ઓફ વોટર. આમ 100°C ડિગ્રી સેલ્સિયસના થર્મોમીટરમાં છેલ્લું અથવા અંતિમ તાપમાન તરીકે લેવામાં આવે છે, જે તાપમાનનું ફેરનહીટમાં મૂલ્ય થશે 212°F. એ જ પ્રમાણે આ તાપમાન પાણીના ઉત્કલન બિંદુનું કેલ્વિન મૂલ્ય થશે 373.15 કેલ્વિન. હવે એવું થાય કે આ મૂલ્ય જે સેલ્સિયસમાં 100 હતું એ કેલ્વિનમાં કેવી રીતે આટલું થયું? સેલ્સિયસનું 100°C એ ડિગ્રી ફેરનહીટમાં 212°F કેવી રીતે મળે? તો તાપમાનના ત્રણેય એકમો એને એકબીજામાં રૂપાંતર કરી શકાય એ માટે બે સૂત્ર યાદ રાખવા પડશે, જેની મદદથી તમને આપેલા ડિગ્રી સેલ્સિયસના તાપમાનને તમે કેલ્વિનમાં અથવા એને ફેરનહીટમાં ફેરવી શકો. ફેરનહીટમાં આપ્યું હોય તો એને સેલ્સિયસમાં અથવા કેલ્વિનમાં ફેરવી શકાય.
તો બે સૂત્ર છે બરાબર ધ્યાન રાખજો, આપણે એના પર આધારિત દાખલાઓ પણ જોઈશું. વાત કરીએ પહેલા સૂત્રની, જે દર્શાવે છે સંબંધ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો. તો પ્રથમ સૂત્રની વાત કરીએ, સૂત્ર નંબર 1. ડિગ્રી ફેરનહીટમાં જો તાપમાનનું મૂલ્ય મેળવવું હોય, તમને જો મૂલ્ય આપેલું હોય ડિગ્રી સેલ્સિયસમાં અને એના પરથી આપણે ડિગ્રી ફેરનહીટમાં તાપમાનનું મૂલ્ય મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. તમને સેલ્સિયસમાં આપેલું તાપમાન અહીંયા મૂકી દો, એને આની સાથે સાદુરૂપ આપી દો તો મળતો જવાબ એ ડિગ્રી ફેરનહીટ કહેવાય. જેને આપણે બીજી રીતે લખવું હોય તો આવું પણ લખી શકાય. 9/5 કરશો એટલે આનો ભાગાકાર આવશે 1.8. આ બેનો ભાગાકાર ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકાય સેલ્સિયસમાં આપેલા તાપમાન પરથી ફેરનહીટનું તાપમાન મેળવવા માટે. આ થયું પ્રથમ સૂત્ર. હવે ધારો કે તમને પ્રશ્ન પૂછાય કે પાણીનું ઠાર બિંદુ ડિગ્રી સેલ્સિયસ, પાણીનું ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા ડિગ્રી ફેરનહીટ. બરાબર સમજો, પાણીનું ઠાર બિંદુ ખાલી જગ્યા ડિગ્રી ફેરનહીટ છે, આપણે શોધવું છે. તો સેલ્સિયસમાં મૂલ્યો તો તમારે યાદ રાખવા જ પડશે કે પાણીનું ઠાર બિંદુ, પાણી કયા તાપમાને ઠરી જાય? તો પાણીનું ફ્રીઝિંગ ટેમ્પરેચર છે 0°C. આ મૂલ્યો તમારે યાદ રાખવા પડશે સેલ્સિયસમાં, તો તમે એને ડિગ્રી ફેરનહીટ કે કેલ્વિનમાં સૂત્રની મદદથી ફેરવી શકશો. હવે આપણે જાણીએ છીએ તે મુજબ પાણીનું ઠાર બિંદુ સેલ્સિયસમાં કેટલું? તો 0. તો પાણીનું ઠાર બિંદુ સેલ્સિયસમાં છે 0°C. આ મૂલ્ય આપણે જાણીએ છીએ સેલ્સિયસમાં, તો એની કિંમત મૂકી દઈએ સૂત્રમાં. પાણીનું ઠાર બિંદુ જે 0 છે સેલ્સિયસમાં, એની કિંમત મૂકી દઈએ સેલ્સિયસ બરાબર 0. તો હવે આ 1.8 ઇન્ટુ 0 એટલે 0 થઈ જશે પ્લસ 32. ધેરફોર એનું ફેરનહીટમાં તાપમાન મળ્યું 32 ડિગ્રી ફેરનહીટ. પાણીનું ઠાર બિંદુ જે 0 છે એની કિંમત સેલ્સિયસમાં અહીંયા 0 મૂકી સાદુરૂપ આપતા ફેરનહીટમાં એનું તાપમાન 32 ડિગ્રી ફેરનહીટ મળશે. આ જ પ્રમાણે જો પાણીનું ઉત્કલન બિંદુ મેળવવું હોય, પાણીનું ઠાર બિંદુ મળ્યું આપણને 32 ડિગ્રી ફેરનહીટ. આ જ પ્રમાણે પાણીનું ઉત્કલન બિંદુ મેળવવું હોય તો 0°C ને બદલે પાણીનું ઉત્કલન બિંદુ એનું સેલ્સિયસમાં મૂલ્ય આપણે જાણીએ છીએ કે કેટલું? તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100°C. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? સેલ્સિયસમાં 100°C. તો એ મૂલ્ય આ સૂત્રમાં મૂકી દઈએ. પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં છે 100. અહીંયા 100 મૂકી દીધું. હવે એને ગુણી દઈએ 1.8 ઇન્ટુ 100 એટલે આ થશે 180 પ્લસ 32. સરવાળો કરતા મૂલ્ય મળશે 212, જે જવાબ થયો ડિગ્રી ફેરનહીટમાં. આમ પાણીનું ઉત્કલન બિંદુ જે સેલ્સિયસમાં આપણે જાણીએ છીએ એને આ સૂત્રની મદદથી ડિગ્રી ફેરનહીટમાં એનો જવાબ મળે છે 212 ડિગ્રી ફેરનહીટ. આપણે જોઈ શકીએ કે સેલ્સિયસમાં પાણીનું ઠાર બિંદુ જે 0 હતું, ફેરનહીટમાં એ કેટલું થશે? 32 ડિગ્રી ફેરનહીટ. એ જ પ્રમાણે પાણીનું ઉત્કલન બિંદુ જે સેલ્સિયસમાં 100°C છે એનું ફેરનહીટ ટેમ્પરેચર થશે 212 ડિગ્રી ફેરનહીટ. ઓકે,
હવે તાપમાનના બીજા એકમની વાત કરીએ કેલ્વિન અને એની સેલ્સિયસ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર જોઈએ. સૂત્ર નંબર 2. તો બીજું સૂત્ર જે કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવે એ આ પ્રમાણે થશે. કેલ્વિન એને કેપિટલ કે વડે દર્શાવી દઈએ તો એનું સેલ્સિયસ પરથી મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર છે કેલ્વિન કે બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ગણતરીમાં સરળતા રહે માટે 0.15 અવગણી શકાય જો મૂલ્ય પૂર્ણાંકમાં જોઈતું હોય તો, પણ એનું એક્ઝેક્ટ એટલે કે ચોક્કસ મૂલ્ય મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. કેલ્વિન કે બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આ સૂત્રનો ઉપયોગ કરી તમને તાપમાનનું કોઈ સેલ્સિયસ મૂલ્ય આપેલું હોય તો એને તમે કેલ્વિનમાં રૂપાંતર કરી શકો, અથવા તો કેલ્વિનમાં આપેલા તાપમાનના મૂલ્યને ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરી શકાય. જે શોધવાનું હોય એને કરતા બનાવી દો. તો આ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. વાત કરીએ આપણે એક ઉદાહરણથી. તો ધારો કે ઓરડાનું તાપમાન કેલ્વિનમાં શોધવું છે. ઓરડાનું તાપમાન બરાબર ખાલી જગ્યા કેલ્વિન થાય, આ પ્રશ્ન છે. તો આપણે શીખી ગયા એમ ઓરડાનું તાપમાન સેલ્સિયસમાં કેટલું હોય તો 25 સેલ્સિયસને રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાન તરીકે સ્વીકારેલું છે. આ મૂલ્યો તમારે યાદ રાખવાના રહેશે. કેલ્વિનમાં સૌથી નીચું મૂલ્ય આ થશે 0 સેલ્સિયસને સમાન કેલ્વિનનું 273.15. એનાથી નીચું મૂલ્ય આ 273.15 જે થશે એનાથી નીચા મૂલ્ય શક્ય બને, પણ આનાથી પણ નીચે આપણે જઈએ તો છેલ્લામાં છેલ્લું 0 કેલ્વિન જેનું તાપમાનમાં સેલ્સિયસ મૂલ્ય થશે -273.15 સેલ્સિયસ. સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે, કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું. આ નોંધ યાદ રાખવી કે કેલ્વિનમાં 0 કેલ્વિન કરતા નીચું તાપમાન, 0 થી નીચું એટલે ઋણ મૂલ્ય કેલ્વિન એકમમાં ક્યારેય શક્ય નથી કે -5 કેલ્વિન. સેલ્સિયસ અને ફેરનહીટમાં ઋણ મૂલ્ય શક્ય છે પણ કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. આ એમસીક્યુ માટે યાદ રાખવું. હવે વાત કરીએ આપણે તો ઓરડાનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપણે જાણીએ છીએ તે મુજબ કેટલું 25 સેલ્સિયસ. સેલ્સિયસમાં ઓરડાનું તાપમાન આપણને યાદ છે. આ સેલ્સિયસના મૂલ્યને મૂકીને એના પરથી સૂત્ર 2 પરથી કેલ્વિન આપણે શોધી શકીએ. તો ઓરડાનું તાપમાન સેલ્સિયસમાં 25 છે. આ આપણને યાદ હોવું જોઈએ. સેલ્સિયસના મૂલ્યો જે અહીંયા લખેલા છે એ યાદ રાખવા, જેની પરથી તમને માગેલું ડિગ્રી ફેરનહીટ કે કેલ્વિન મૂલ્ય શોધી શકાય. હવે આપણે આના પરથી કેલ્વિન મૂલ્ય શોધવા માટે સૂત્ર મૂકી દઈએ. કેલ્વિન કે બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આપણે શોધવાનું છે ઓરડાનું તાપમાન જેનું સેલ્સિયસ મૂલ્ય છે 25. તો સેલ્સિયસમાં મૂલ્ય મૂકીશું એનું 25 પ્લસ 273.15 એમાં ઉમેરતા આનું મૂલ્ય થશે 298.15 જે કેલ્વિન એકમમાં પ્રાપ્ત થયેલું મૂલ્ય કહેવાય. આમ ઓરડાનું તાપમાન જે સેલ્સિયસમાં 25 છે એના પરથી એનું કેલ્વિન મૂલ્ય આ સૂત્રની મદદથી નક્કી કરી શકાય, જે થયું 298.15 કેલ્વિન. બરાબર. તો આ પ્રમાણેના દાખલાઓ જાતે પ્રેક્ટિસ કરી શકો કે પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં કેટલું થાય. તો એના માટે શું કરીશું, પાણીના ઉત્કલન બિંદુનું મૂલ્ય સેલ્સિયસમાં કેટલું છે 100. આ યાદ રાખો કે અહીંયા મૂકી દો. તો 100 મૂકવાથી 100 પ્લસ 273.15 પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે. એને કેલ્વિનમાં ફેરવવું હોય તો અહીંયા 100 મૂકશો પ્લસ 273.15
એટલે 100 પ્લસ 273.15 બરાબર 373.15 કેલ્વિન થશે. આ પ્રમાણે બીજા પણ ઉદાહરણ તમે જાતે મેળવી શકો. ઓકે, હવે આ જ ટોપિક પર આધારિત થોડા જેડબલઈ નીટ માટેના પ્રશ્નોની વાત કરેલી આપણે. તો આ ટોપિક પર આધારિત જેડબલઈ નીટમાં 11માના ટોપિક પણ 11માના ચેપ્ટર્સનું વેઇટેજ પણ 12માં જેટલું જ હોય છે. તો કેવી રીતે એના પ્રશ્નો પૂછાય એના એક બે ઉદાહરણ સમજીએ. બરાબર ધ્યાન આપજો. આ બે સૂત્રમાં સેલ્સિયસ પરથી ફેરનહીટ અથવા સેલ્સિયસ પરથી કેલ્વિન મેળવી શકાય. પણ ફેરનહીટ આપેલું હોય અને એના પરથી કેલ્વિન મેળવવું હોય એવા પ્રશ્નો 4 માર્ક્સમાં જેડબલઈ અથવા નીટમાં પૂછાય એમસીક્યુ તરીકે. તો કેવી રીતે ગણતરી કરીશું એનું એક ઉદાહરણ જોઈએ. હવે આગળ આપણે જે ઉદાહરણ શીખી ગયા એ જ ઉદાહરણ પરથી આપણે મેળવીએ કે પાણીનું ઠાર બિંદુ જે 212 ડિગ્રી ફેરનહીટ છે તેનું કેલ્વિનમાં મૂલ્ય કેટલું થાય? તમને યાદ જ છે, પણ ગણતરી કેવી રીતે કરીશું? ધારો કે આવો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે એક સંખ્યા લીધી છે, ગણતરી કેવી રીતે કરીશું? તો સૌ પહેલા આપણે ડિગ્રી ફેરનહીટમાં આપેલા મૂલ્ય પરથી સેલ્સિયસમાં એની કિંમત શોધીશું. સૂત્ર 1 પરથી ડિગ્રી ફેરનહીટના મૂલ્ય પરથી શું શોધીશું? સેલ્સિયસ. આમ ડિગ્રી ફેરનહીટના આપેલા મૂલ્ય પરથી પ્રથમ ડિગ્રી સેલ્સિયસનું મૂલ્ય મેળવીશું અને આ મૂલ્ય મળી જાય, આ પ્રથમ તબક્કો થયો, સ્ટેપ 1. ત્યાર પછી આ ડિગ્રી સેલ્સિયસનું મૂલ્ય જે આ ફેરનહીટને સમાન છે એના પરથી ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેના સૂત્ર 2 પરથી આ ડિગ્રી સેલ્સિયસ પરથી આપણે કેલ્વિનનું મૂલ્ય મેળવીશું, જે આને સમાન થયું કહેવાય. તો પાણીનું ઠાર બિંદુ જે ડિગ્રી ફેરનહીટમાં કેટલું છે? 212 ડિગ્રી. હવે આના પરથી આપણે કેલ્વિન શોધવું હોય તો કેવી રીતે ગણતરી કરીશું? તો સૌ પહેલા આપણે ફેરનહીટ અને સેલ્સિયસનો ઉપયોગ કરી સેલ્સિયસ મેળવીશું. તો સૂત્ર હતું આ પ્રમાણે: ડિગ્રી ફેરનહીટ બરાબર 1.8 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. સૂત્ર 1 નો ઉપયોગ કર્યો, જેમાં ફેરનહીટનું મૂલ્ય આપણે જાણીએ છીએ 212. એની કિંમત મૂકીશું. આ તરફ આવશે, 212 માંથી 32 જે પ્લસ હતું એ બાજુ આવતા માઇનસ થઈ જશે. 1.8 અને ડિગ્રી સેલ્સિયસ બાકી રહે. આ બંનેનો તફાવત લઈએ તો આ બંનેનો તફાવત થશે 180. 1.8 ડિગ્રી સેલ્સિયસને કરતા બનાવતા 1.8 ગુણાકારમાંથી આ બાજુ આવશે ભાગાકારમાં. Therefore આ બંનેનો ભાગાકાર કરીશું. 180 ભાગ્યા 1.8 એટલે આ થશે 100. આમ સેલ્સિયસમાં મૂલ્ય મળશે, ડિગ્રી સેલ્સિયસનું મૂલ્ય થશે 100 સેલ્સિયસ. 180 ભાગ્યા 1.8 નો ગુણાકાર ભાગાકાર આ પ્રમાણે થશે. હવે આપણને જે મૂલ્ય મળ્યું એ ડિગ્રી ફેરનહીટ પરથી સેલ્સિયસનું મળ્યું. ડિગ્રી ફેરનહીટ જે 212 ડિગ્રી ફેરનહીટ હતું એને આપણે સેલ્સિયસમાં મેળવ્યું, જે કેટલું મળ્યું? 100 સેલ્સિયસ. બરાબર. હવે આ જે સેલ્સિયસમાં મળેલું મૂલ્ય છે એને કેલ્વિનમાં ફેરવીશું. તો હવે સૂત્ર 2 નો ઉપયોગ કરીશું. કેલ્વિન કે બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. કેલ્વિનમાં મૂલ્ય કેટલું મળ્યું? સેલ્સિયસમાં મૂલ્ય મળ્યું છે 100. આ 100 સેલ્સિયસ મૂલ્યને અહીંયા સેલ્સિયસના સ્થાને મૂકી અને સાદુરૂપ આપીશું, જેથી કેલ્વિનમાં મૂલ્ય મળશે 373.15. આ મૂલ્ય મળ્યું કેલ્વિન એકમમાં.
આમ ડિગ્રી ફેરનહીટમાં જે મૂલ્ય 212 ડિગ્રી ફેરનહીટ હતું એને સૂત્ર 1 પરથી આપણે સેલ્સિયસમાં મેળવ્યું, જે 100 સેલ્સિયસ મળ્યું સૂત્ર 1 પરથી, અને આ 100 સેલ્સિયસમાં મળેલા મૂલ્યને સૂત્ર 2 પરથી આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરતા આપણને એનો જવાબ મળશે. આમ પાણીનું ઠાર બિંદુ જે 212 ડિગ્રી ફેરનહીટ છે એ કેલ્વિનમાં 373.15 થશે. જેડબલઈ નીટમાં ગણતરીની જરૂર હોતી નથી, એટલે એમાં આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકીએ. આવા સ્ટેપ બધા દર્શાવવા જરૂરી નથી, પણ આપણે ગણતરી કરતા આવડવી જોઈએ ભૂલ પડ્યા વગર. તો સ્ટેપ આ યાદ રાખવાના, જેની મદદથી આ 212 ડિગ્રી ફેરનહીટને બદલે કોઈ પણ તમે મૂલ્ય લઈ લો અને એને તમે કેલ્વિનમાં આ જ પ્રમાણે એને રૂપાંતર કરી શકો. આ જ પ્રમાણે જો કોઈ કેલ્વિનમાં મૂલ્ય આપેલું હોય તો એને સૂત્ર 2 પરથી તમને કેલ્વિન મૂલ્ય આપ્યું હોય તો એને સેલ્સિયસમાં ફેરવો. સેલ્સિયસમાં જે મૂલ્ય મળે એને સૂત્ર 1 માં મૂકી અને સાદુરૂપ આપતા ડિગ્રી ફેરનહીટ મેળવી શકાય. તો અહીંયા 2 સ્ટેપમાં એની ગણતરી પૂરી થશે. એક બીજા પ્રશ્નની વાત કરીએ આપણે. પ્રશ્ન છે કે એવું કયું તાપમાન છે અથવા કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ ના મૂલ્યો સમાન થાય. તો યાદ રાખવાનું, આપણે ગણતરી કરીને પણ બતાવીએ છીએ, તમારે યાદ રાખવું. સેલ્સિયસમાં જો તમે -40° સેલ્સિયસ મૂલ્ય લેશો તેનું ફેરનહીટ મૂલ્ય પણ એટલું જ થશે. તો આપણે એને પ્રશ્ન સ્વરૂપે જોઈએ. -40 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ડિગ્રી ફેરનહીટ થાય? સેલ્સિયસ પરથી ડિગ્રી ફેરનહીટ શોધીએ તો સૂત્ર 1 નો ઉપયોગ કરીશું. ડિગ્રી ફેરનહીટ બરાબર 1.8 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. સેલ્સિયસમાં આપેલું મૂલ્ય એ અહીંયા મૂકી દઈએ તો 1.8 ગુણ્યા સેલ્સિયસનું મૂલ્ય છે -40 પ્લસ 32. આ બંનેનો ગુણાકાર કરીએ તો 18 ગુણ્યા 4, 18 ચોક 72, એટલે આ મૂલ્ય થશે 72, જેમાં એક પોઈન્ટ કાપવો પડશે અને સામે 0 છે એટલે આ 72 થશે, પણ મૂલ્ય થશે એનું માઇનસ. આ બંનેનો ગુણાકારનું મૂલ્ય માઇનસ મળશે. પાછળ આપેલ છે +32. -72 પ્લસ 32 આ બંનેની બાદ બાકી થશે, જવાબ મળશે 40, પણ માઇનસ હશે. આમ ફેરનહીટમાં મળતું મૂલ્ય પણ કેટલું મળ્યું તો -40. આમ સેલ્સિયસનું આ એક એવું તાપમાન છે કે જેનું ફેરનહીટમાં મૂલ્ય પણ એ જ મળે છે. તો યાદ રાખવાનું કે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ બંને સમાન થતા હોય એવું તાપમાન કયું? તો એ -40. ઓકે, આ પ્રમાણેના બીજા રેફરન્સ બુકમાંથી દાખલાઓ MCQ પ્રેક્ટિસ કરવા. થેન્ક યુ.